નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાં. હું અશ્વિન રાઠોડ સ્વયંભૂ. આજની મારી રચનાનું શીર્ષક છે વિચારોના વૃંદાવન, જે આપની સમક્ષ રજૂ કરું છું કે વિચારોના વૃંદાવનમાં ગીત મારું ખોવાઈ ગયું છે. વિચારોના વૃંદાવનમાં ગીત મારું ખોવાઈ ગયું છે. ચપટીના એ વાદ્યમહી એક સપનું સમાઈ ગયું છે. ચપટીના એ વાદ્યમહી એક સપનું સમાઈ ગયું છે. આંખના એક પલકારમાં સ્વપ્ન ખો આપી ગયું છે. આંખના એક પલકારમાં સ્વપ્ન ખો આપી ગયું છે. જાગતી પ્રભાતના ઉંબરે એ સાવ વિસરાઈ ગયું છે. કે જાગતી પ્રભાતના ઉંબરે એ સાવ વિસરાઈ ગયું છે. ઉગતા સૂરજના તાપમાં અંજવાળું ક્યાંક ખોવાઈ ગયું છે. ને ઝાકળના નાનકડા બિંદુમાં આખું ઝરણું સુકાઈ ગયું છે. ને ઝાકળના નાનકડા બિંદુમાં આખું ઝરણું સુકાઈ ગયું છે. શબ્દોના આ મેળામાં મૌન મારું ઘેરાઈ ગયું છે. શબ્દોના આ મેળામાં મૌન મારું ઘેરાઈ ગયું છે. લાગણીના વહેણમહી અસ્તિત્વ મારું તણાઈ ગયું છે. કે લાગણીના વહેણમહી અસ્તિત્વ મારું તણાઈ ગયું છે. ખુલ્લી આંખે જોયેલું એ દ્રશ્ય ક્યાંક ધૂંધળું થઈ ગયું છે. કે ખુલ્લી આંખે જોયેલું એ દ્રશ્ય ક્યાંક ધૂંધળું થઈ ગયું છે. કલ્પનાના આકાશમાં પંખી મારું વિલાઈ ગયું છે. કે કલ્પનાના આકાશમાં પંખી મારું વિલાઈ ગયું છે. ને આ ઋતુઓની ચકરાઈમાં જીવન મારું ચકરાઈ ગયું છે. કે આ ઋતુઓની ચકરાઈમાં જીવન મારું ચકરાઈ ગયું છે. બદલાતા રંગો સાથે સ્વયંભૂ એ બદલાઈ ગયું છે. કે બદલાતા રંગો સાથે સ્વયંભૂ એ બદલાઈ ગયું છે. ને વિચારોના વૃંદાવનમાં ગીત મારું ખોવાઈ ગયું છે. ને ચપટીના એ વાદ્યમહી એક સપનું સમાઈ ગયું છે. તો આ હતી મારી રચના, જેનું શીર્ષક હતું વિચારોનું વૃંદાવન. મેં આપની સમક્ષ રજૂ કર્યું. હું હતો આરબી ન્યૂઝના કાર્યક્રમ કવિતાના સફરનામામાંથી અશ્વિન રાઠોડ, ઉપનામ સ્વયંભૂ. નમસ્કાર, અસ્તુ.